નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીમામાં પૂનમે ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ। શીખ હંદિદ વર્ષ જૂનો પૌરાણિક મંદિરનો મહિમા અપાર છે। ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને યાત્રાધામ આસ્થાના કેન્દ્રસ્થાન યાત્રાધામ લીમા ખાતે બિરાજમાન શામળિયા ધરણીધર ભગવાનના ચરણોમાં આજે અધિક માસની પૂનમના પાવન અવસર ભક્તોનો વિશાળ ઘોડાપુર ઉમટી પડ્યું હતું। અંદાજે શીખ હંદિદ વર્ષ જૂના આ પૌરાણિક મંદિરનો મહિમા અપાર છે। ઘરની ઘર ભગવાનના દર્શન કરવાના અનેરું મહત્વ છે। ભક્તોમાં એવી પ્રબળ શ્રદ્ધા છે કે ચારધામની યાત્રા કર્યા બાદ જ્યાં સુધી શામળિયા તરણેતર ભગવાનના ચરણોમાં શીશ નમાવવામાં ના આવે ત્યાં સુધી કરેલા યાત્રા અધૂરી ગણાય છે। દર પૂનમના દિવસે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। ખાસ કરીને વર્ષની 4 પૂનમના દિવસે ભક્તોની એટલે વિશાળ સંખ્યામાં ભીડ હોય છે। મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની સામે આવેલો પૌરાણિક મંદિર પણ ભક્તો માટે આકર્ષણ અને આસ્થાનું પ્રતીક બન્યો છે। અધિક માસની આ વિશેષ પૂનમના દિવસે ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। અહેવાલ વાવ, થરાદ, બનાસકાંઠા।